ચેનલ પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। મોરબીમાં વાંકાનેરના કુવાડવાના ધારાસભ્યનો વિડીયો વાયરલ થતા વિવાદ થયો છે। કુવાડવા બેઠકના ભાજપના ધારાસભ્યએ કોંગ્રેસને મત આપવાનું કહ્યું। જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવાનું કહેતા રાજકારણમાં ભડકો થયો। તમારું કામ થઈ જશે પણ કોંગ્રેસને મત આપજો તેવું નિવેદન। વાયરલ વિડીયો ચૂંટણી પહેલાનો હોય તેવું અનુમાન છે। આ વાયરલ વિડીયોની TV9 પુષ્ટિ નથી કરતું। 50-60 મત નકાવી ભાજપમાં તાલુકા પંચાયતમાં જિલ્લામાં બેયમાં ભાજપ પર જ નાખવાના તો કોંગ્રેસમાં નાખવાના ના એમાં અમને નહીં ફાવે કારણ કે અમને 5 વર્ષથી આમાં લાભ મળે એ લાભ તો મારે દેવરાવો હોય ને એમ હા તો હું કહું એમ કરો ને હા નાખજો કોંગ્રેસમાં પાણી પીઓ ત્યારે છોડાવી દઈશ કાંઈ વાંધો નહીં બસ ઈથી આપણે કાંઈ વધારે ન જોવે। તો વાંકાનેરના ધારાસભ્યના વાયરલ વિડીયોનો જે મામલો છે તેમાં જીતુ સોમાણીએ વિડીયો મામલે નિવેદન પણ આપ્યું। વિડીયો ઉતારનાર પોતે વિધર્મી અને કોંગ્રેસનો માણસ હતો। કોંગ્રેસી કાર્યકર્તા મારી ટીખળ કરવા આવ્યો હતો। મેં ક્યારે વિધર્મી વિસ્તારમાં પાણી છોડાવ્યું નથી તે પ્રકારનું તેમણે જણાવ્યું। મારા વિસ્તારમાં 2.25 લાખ હિન્દુઓ છે તો કેમ વિધર્મીઓને મત માગું? મારે વિધર્મીઓના મત લઈને મારી વોટ બેંક ખરાબ નથી કરવી। કોંગ્રેસ કાર્યકર ટીખળ કરી બદનામ કરવા આવ્યો હોવાનો તેમણે આરોપ લગાવ્યો। કરવા આવ્યો હતો અને એ કોંગ્રેસી હતો અને મારી પાસે ટીખળ કરી અને મને એમ કે મત કોને આપવાના છે। એલા ભાઈ હું તારી પાસે ગમે તેટલું કરું, હું તને ગમે તેટલું કહું, તું ભારતીય જનતા પાર્ટીને મત આપવાનો નથી, કોંગ્રેસને જ મત આપવાનો છો અને તું જે વસ્તુ ટીખળ કરવા આવ્યો છો એ આ તારી ટીખળ છે। અને બીજી વાત એ છે કે મેં દલડી દીઘલિયામાં કોઈ દિવસ પાણી છોડાવેલ નથી। મહત્વનું છે કે ચૂંટણી પહેલા કોંગ્રેસ કાર્યકર દ્વારા ધારાસભ્ય જીતુ સોમાણીનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો। જે મામલે તેમણે ખુલાસો કર્યો છે અને હિન્દુ મતદારોના પ્રેમ અંગે તેમણે વાત કરી। ધારાસભ્ય પોતે ચુસ્ત સનાતની હોવાનું નિવેદન પણ આપ્યું। કીધેલું છે અને આજ પણ હજી હું કહું છું કે મારે તમારા મત જોતા 2.25 લાખ મતદારો આ વિધાનસભા વિસ્તારમાં હિન્દુ સમાજના છે। હિન્દુ સમાજે મને ઘણો બધો પ્રેમ આપ્યો છે અને મારા ઉપર વિશ્વાસ રાખ્યો છે અને હિન્દુ સમાજ સતત મારી સાથે રહેલો છે। એટલે મારે આટલા બધા જો હિન્દુ સમાજના મત હોય તો બીજા લોકો પાસે મારે મત માગવાની જરૂર નથી અને ખોટી મતપેટી શું કામ અબડાવીએ જોઈએ।